કથાનો બીજો દિવસ આજે અને એ બીજા દિવસના પ્રારંભની અંદર ખૂબ આનંદનો દિવસ, કારણ કે આજે તો શુભમ પરિવારે ભગવાન ઠાકોરજીના શિખર ઉપર 52 ગજની ધજા ફરકાવીને આનંદ મેળવ્યો. આજે એકવાર તાળીઓથી વધાવીએ આ અવસરને. અતિ આનંદ થયો હોય. એક તો સોનું હતું ને એમાં પણ સુગંધ ભળી ગઈ. એક ઠાકોરજીના દ્વાર એની શિખર ઉપર એક ધજા ચડે આપણી, તો માણસ કેટલો આનંદ પામે. એક તો અહીંયા એના ગુણાનુવાદ ગવાય અને વળી ત્યાં આપણે એમની ધજા ચડાય. આ તો બળભાગી હોય ને સાહેબ, એને મળે. અને એમાં આ સાતમને સોમવાર તો ક્યારેક જ ભેગા થાય. તમે આ કથા કરવા આવો ને તમને આટલી જલ્દી આવી કથામાં તમને આ ધજાનો લાભ મળી જાય એટલે સમજો ને કે ઠાકોરજી આપણા ઉપર એને પ્રસન્ન થયા છે, ભગવાન આપણા ઉપર રાજી થયા છે. ભગવાનનો રાજીપો છે આપણા ઉપર સાહેબ. એમાં આજે તો મને વિમલ દાદાએ ભગવાન ઠાકોરજીનું પાનનું બીડું ખવડાવ્યું અને ઠાકોરજીનું ચંદન લગાડ્યું. બટુકબા આપણે બે વાત કરતા હતા, ખબર છે? પહેલી વાર હું પેલું ચંદન ઉતારતો હતો અને મેં તમારા કપાળમાં તિલક કર્યું. એટલે મને કહે છે આ કૃષ્ણ પેલો આમ બધી રીતે પૂરો છે. અમે એક દિવસ અમે કથામાં હતા એટલે હું સવારમાં ઠાકોરજીનું ચંદન ઉતારતો હતો ને તો એ આવ્યા એટલે મેં એને ચંદન લગાડી દીધું. એટલે કે ચંદન એક માત્ર એક તિલક કર્યું તો કેટલી કપાળને શીતળતા મળી. આ ચંદનથી શીતળતા મળે. મને હવે ખબર પડી, મારી ઘરે હું નાનો હતો ને ત્યારે કોઈકને ગામમાં માથું દુખે ને તો મારી ઘરે ઓલું અમલ્યું લઈને આવે અને તરત કે અમારે ઘેર કોઈકને માથું દુખે છે ચંદન ઉતારી દો ને. એટલે મારા દાદા વળી ચંદન ઘસી અને એને અમલિયામાં ભરી દે. આજે ખબર પડી કે આ ચંદન શું કામ લેવા આવતું હતું, કારણ ચંદનથી શીતળતા મળે. ઠાકરજીનું ચંદન કપાળમાં મળ્યું ને એટલી શીતળતા મળી. આ મોટો વૈજ્ઞાનિક છે સાહેબ, આ કૃષ્ણ વૈજ્ઞાનિક પણ છે. એટલે તો વિજ્ઞાન જ્યારે પાછું પડે ત્યારે ક્યાંયથી એને જ્યારે જવાબ ન મળે શું કરે તો કહે છે કૃષ્ણએ જે ગીતાજીનું ગાન કર્યું એ ગીતાજીનો સહારો લે છે. શ્રીમદ ભગવદ ગીતાનો સહારો લે છે. એ અદ્ભુત લીલાઓ ગઈકાલે આપણે પ્રારંભ કર્યો. દ્વારિકાની આ પાવન ધરામાં આજે ભાગવતનો આરંભ થાય અને આરંભમાં અમારે ઈશ્વર ગુરુજી અહીંયા બેઠા છે. જેની પાસે ભણ્યો એ અહીંયા બેઠા છે. અત્યાર સુધી ઉપર એ બેઠતા હતા, હું નથી બેઠતો. તો આજે ભગવાન ઠાકોરજીએ સંયોગ તો જો ઉભો કર્યો, આજ હું અહીંયા બેઠો ને એ નીચે બેઠા છે. તો આજનો એક મહાયજ્ઞ પ્રારંભ થાય અને ભગવાન શ્રીમદ ભાગવત મહાપુરાણનો પ્રથમ સ્કંદ પ્રારંભ થાય છે. પ્રથમ સ્કંદની અંદર પ્રારંભમાં ભગવાન બાદરાયણે મંગલાચરણ કર્યું છે. મંગલાચરણનો એક પ્રારંભિક અર્થ થયો મંગલનું આચરણ. એની સંધિ છૂટી પાડો એટલે મંગલ આચરણ એ મંગલાચરણ છે. મંગલાચરણ શા માટે? ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ શા માટે? આમ તો જોવા જઈએ તો શ્રીમદ ભાગવતમાં 3 જગ્યાએ મંગલાચરણ આપ્યું છે, પ્રારંભમાં, મધ્યમાં અને અંતમાં. આ 3 વખત મંગલાચરણ કર્યું ભાગવતમાં. આનો અર્થ શું? 3 વખત શા માટે? મારી બુદ્ધિ એમ કહે છે કે 3 વખત એટલા માટે આપણને ભગવાને 24 કલાકનો એક દિવસ આપ્યો છે. તો 24 કલાકમાં ભગવાન એમ કહે છે 3 વખત મંગલાચરણ કરવું. સવારે ઉઠો ત્યારે, બપોરે જમો ત્યારે અને રાત્રે સૂવો ત્યારે. આ 3 વખત ભગવાનને
યાદ કરી અને પછી દિનચર્યાનું કર્મ કરવું. બીજી વાત એમ લાગે છે કે દિવસમાં જ 3 વખત, હા દિવસમાં 3 વખત, પણ ક્યારે ક્યારે તો કહે છે બાલ્ય અવસ્થામાં, યુવાની અવસ્થામાં અને છેલ્લે વૃદ્ધાવસ્થામાં. 3 અવસ્થામાં તમારે મંગલનું આચરણ કરવું, જેથી કરી અને મળેલો મનુષ્ય અવતાર સાર્થક બને. ભગવાને બહુ મોંઘો અવતાર આપ્યો છે, પણ આપણી તો ભાષા કેવી, ભગવાને માંડ કરીને માણા બનાવ્યા છે, ખાઈ પીને મજા કરો. પછી કોને ખબર ક્યારે આવીએ? અરે એ જ તો મહા મુસીબત છે, ક્યારે આવીશું એ ખબર નથી. એટલે જ આ વખતે આવ્યા છો ને માણસ બનીને, તો જો માણસ બનાવીને મોકલ્યા છે તો માણસ બનીને જીવજો. હું ભાગવતની કથામાં હંમેશા કહેતો રહું છું, તમે જીવનમાં બીજું કંઈ ન કરો તો કંઈ વાંધો નહીં. તમે જીવનમાં બીજું કંઈ ન કરો ને તો કંઈ નહીં, પણ માત્ર પરમાત્માએ આપણને માણસ બનાવ્યા છે. અને એ માણસ અવતારની અંદર આ દુનિયાનો કોઈ પણ માણસ આપણને ક્યારેય એમ ન કહી જાય કે એલા ભાઈ માણસ થા ને, બસ આવું જીવન જીવાઈ જાય ને તો પણ સમજો તમારો આ અવસર સફળ થઈ ગયો. કોઈ એમ કહી ન જાય કે માણસ થાતું, કારણ આખું શરીર માણસનું છે છતાંય કોઈ જિંદગીમાં મેણું મારી જાય છે, એલા ભાઈ માણા થા ને. તો શું આમાં માણસ નહીં દેખાતો હોય? શરીરમાં માણસ દેખાય છે, સ્વભાવમાં ક્યારેક ક્યારેક પશુ બની જવાય છે, રાક્ષસ બની જવાય છે. એટલા માટે ક્યારેક સ્વભાવથી પણ કોઈ માણસ પશુ ન બને, સ્વભાવથી પણ માણસ કોઈ રાક્ષસ ન બને. એટલા માટે આ ભાગવતની કથાઓ અહીંયા આપી છે. આ ભાગવતની કથા શું કામ? એને માણસ સુધારવા માટે? ના, જરાય નહીં. અમારે પૂજ્યપાદ સદગુરુદેવ નિત્યસ્વરૂપ સ્વામી એમ કહે મને, હમણાં હું બેઠો તો એની ધારે સત્સંગમાં સરદાર નિવાસી, અને એને મારા માટે ખૂબ હેત. એટલે મને કે દાદા આપણે કથા શું કામ કરીએ છીએ? કે સ્વામી કથા તો આપણે બાપજી, મેં કીધું આ જગતના જીવાત્માનું કલ્યાણ થાય, માણસને એક સાચો માર્ગ મળે. વાત સાચી છે કે, પણ મને એવું લાગે છે કે આપણે કથા એટલા માટે કરવી જોઈએ. સ્વામી કહે છે કે આપણે કથા એટલા માટે કરવી જોઈએ, બગડેલાને સુધારવા માટે નહીં. હો ને, આ મારી ખાસ વાત યાદ રાખજો. બગડેલાને સુધારવા માટે આ કથા નથી, સુધરેલા બગડી ન જાય ને એના માટેની આ કથા છે. એટલા માટે કથા થાય છે, કોઈ સુધરેલો માણસ બગડી ન જાય. જીવનમાં 3 અવસ્થામાં મંગલાચરણ કરજો. દિવસમાં 3 અવસ્થામાં, દિવસમાં 3 સમયે મંગલાચરણ કરજો. ગઈકાલે કહેતા ભૂલી ગયો તો વળી પાછું આજે કહી દઉં. આ બે બાજુ એક કોઈ કામ વ્યવસ્થિત એક સ્વયંસેવકને બેસાડી દો, એટલે કોઈ બૂટ ચપ્પલ પહેરીને અંદર ન આવે, આમથી આમ. અને એક ચાલુ અવસ્થામાં કોઈ અહીંથી જેને આવું છે પાછળના ગેટથી આવે, જેથી કરી મારી કથામાં ડિસ્ટર્બ ન થવું. જે કોઈ લોકો છે ને મેઇન દ્વારથી હવે એન્ટ્રી કરાવજો. હું આવ્યા પહેલા જે કોઈને આવું છે ને એને અહીંયાથી બેસાડી દેવા. કથા ચાલુ થાય ત્યાર પછી એમને બની શકે ત્યાં સુધી મુખ્ય દ્વારથી એને એન્ટ્રી કરાવશું. એ ભાગવતનું મંગલાચરણ પ્રારંભ થયો, અને ભાગવતના મંગલાચરણમાં પ્રથમ સ્કંદ અને ભગવાન બાદરાયણ બોલ્યા છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચારથેષ્વભીઘ્નસ્વરાટ તેને બ્રહ્મરરાય આદિ કવયે મુહયંતિય સૂરય.
कुहकम् सत्यं परं धीमहि सत्यं परं જન્માદિજના ઘણા જ હેતુઓ સમાયા છે. ભગવાનના 3 કાર્યો બતાવ્યા: ઉત્પત્તિ, સ્થિતિ અને લય. આ દુનિયાની ઉત્પત્તિ કરવી એ પણ ભગવાનનું કર્મ છે, એ પણ ભગવાનનું કાર્ય છે. દુનિયાની આ જગતની ઉત્પત્તિ કર્યા બાદ એ જીવાત્માને નિભાવવો એ પણ જવાબદારી ભગવાનની છે. અને અંતે જ્યારે સમય થાય ત્યારે જીવાત્માને ફરી પાછો આ દુનિયામાંથી નાશ કરી અને લઈ લેવો, આ કર્મ પણ ઈશ્વરનું છે. ઉત્પત્તિ, સ્થિતિ, લય, કારણ, જેનું આ કર્મ છે. એટલે તો ભગવાનને આપણે ઇંગ્લિશમાં અત્યારની ભાષામાં ગોડ કહીએ છીએ. પરમાત્માને આપણે ઈશ્વરને ગોડ કહીએ. શા માટે? ગોડનો સ્પેલિંગ કદાચ આપણને ખબર છે, GOD. પણ આ GOD નો શું અર્થ? તો એનો અર્થ પણ એ ભાગવતકાર, એ મહાપુરુષે બતાવ્યો, વિદ્વાન પંડિતો બતાવે છે. G ફોર જનરેટર. જનરેટ નો અર્થ થાય ઉત્પન્ન કરવું. O ફોર ઓપરેટર, યાને કે ચલાવવું. અને D ફોર ડિસ્ટ્રોયર, યાને કે નાશ કરવો. ઉત્પન્ન કરવું, ચલાવવું અને છેલ્લે નાશ કરવો, આ 3 કર્મ ભગવાનના. એટલા માટે ભગવાનને ઇંગ્લિશની ભાષામાં ગોડ કહ્યો છે. જન્મ આદિ જેના ઘણા જ હેતુઓ છે. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત. અને આ દુનિયા, આ સંસાર, આ પૃથ્વી ઉપર રહેલું જેટલું પણ નિર્માણ છે એ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ. આખું આ બ્રહ્માંડ, આ પૃથ્વીલોક ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. પણ આ એક શ્લોકમાં મંગલાચરણ કર્યું, ભગવાનને વંદન કર્યા, મંગલ આચરણ કરવાની વાત. પણ એ મંગલાચરણમાં મને અંતિમ પદમાં એક અંતિમ શબ્દો ખૂબ ગમ્યા છે. ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ સત્યમ પરમ ધીમહિ. અંતમાં લખ્યું સત્યમ પરમ ધીમહિ. સત્યની પ્રાર્થના કરી છે. આ સત્ય લખનારો માણસ એમ કહે છે સત્યમ પરમ ધીમહિ. ભગવાન વેદવ્યાસની ઈચ્છા થાય તો એના હાથમાં કલમ હતી તો એ લખી શકતા હતા કૃષ્ણમ પરમ ધીમહિ, રામમ પરમ ધીમહિ, શિવમ પરમ ધીમહિ, બુદ્ધમ પરમ ધીમહિ. પણ ન લખ્યું, એક પણ ભગવાનનું નામકરણ ન લખ્યું, નામ ન લખ્યું, પણ શબ્દ પ્રયોગ કર્યો સત્યમ પરમ ધીમહિ. શા માટે? ભગવાન બાદરાયણને ખબર હતી કે આવનારો સમય કળયુગ છે અને કળયુગની અંદર ધર્માંતર થશે, ધર્મના વાડાઓ બનશે અને એની અંદર માણસો અંદરો અંદર ઝઘડતા થઈ જશે. અમે આ સંપ્રદાયના, અમે આ સંપ્રદાયના. એટલે કોઈ માણસ કળયુગના સમયની અંદર આ ભાગવતના મહાગ્રંથ માટે કોઈ લડે નહીં, અંદરો અંદર ઝઘડો ન કરે. એટલા માટે ભગવાન કહે છે કે મારે કોઈનું નામ નથી લખવું, મારે તો આ ગ્રંથ સૌ કોઈનો છે, કોઈ એક સંપ્રદાયનો નહીં. આ સંપ્રદાય માટે ગ્રંથ નથી, આ દુનિયાના તમામ જીવાત્મા માટેનો ગ્રંથ છે, જેને મોક્ષ આપનારો ગ્રંથ કહ્યો, મુક્તિ આપનારો ગ્રંથ કહ્યો છે. કારણ ભાગવત મુક્તિ આપે છે. એટલે તો ભાગવત એમ કહે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતિ.
એકમાત્ર ભાગવત એવું શાસ્ત્ર છે જે તમને મુક્તિ આપી દે. શેનાથી? તો કહે છે સાંભળવા માત્રથી. યસ્યા શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. તમારા હાથની અંદર ભાગવતને સાંભળવાથી મુક્તિ આવી જાય. મુક્તિની પાછળ દોડવાની જરૂર ન પડે. પણ જો તમે આ ભાગવતને ભાવથી સાંભળ્યું હોય તો, ભાગવતને ભાવથી સાંભળો તો તમને ભાગવત મુક્તિ આપે, ભાગવત તમને મોક્ષ આપે, પ્રદાન કરે. સત્યની આરાધના કરી ભગવાન બાદરાયણે. સત્ય એ જ ઈશ્વર છે, અને સત્ય હંમેશા એક જ હોય. સત્ય ક્યારેય બહુવચન ન થાય. આ સત્યો છે ન કહેવાય, આને અસત્ય છે. તો ક્યારેય તમે એમ પણ ન કહી શકો કે આ અડધું સત્ય છે. ના, કાં તો સંપૂર્ણ સત્ય હોય અને કાં તો સંપૂર્ણ અસત્ય જ હોય. સત્ય ક્યારેય અખૂટ ન બની શકે. સત્ય એ સત્ય છે. તો ઘણા વિદ્વાનો એમ કહે છે કે આ બ્રહ્માંડ, આ ધરતી પરના તમામ જીવાત્મો એ ભગવાનમાંથી નીકળ્યા છે. તો પછી ભગવાન એ અખંડ ન થઈ ગયા? ના સાહેબ, અપૂર્ણ ન થાય છે ભગવાન. એટલે ભગવાન ગીતાજીમાં કહે પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ભગવાન સ્વયં કહે છે હું પૂર્ણ છું અને હંમેશા પૂર્ણ રહીશ. એટલા માટે જ શ્રી કૃષ્ણને લખાયું પૂર્ણ પુરુષોત્તમ. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે. અને પૂર્ણ પુરુષોત્તમ તો છે, પણ તમે કેટલા બળભાગી છો કે પૂર્ણ પુરુષોત્તમના આ પુરુષોત્તમ મહિનામાં તમને આ દેવભૂમિ દ્વારિકામાં કથા સાંભળવાનો અવસર મળ્યો છે. કેટલા ભાગ્યશાળી આપણે. અધિક માસ, અને વિદ્વાનો કહે છે અધિક માસ હે અધિક પુણ્ય. અધિકમાં તમને અધિક મળે, એટલે તો માણસો તીર્થોમાં આવી દાન પુણ્ય કરે. તીર્થમાં જવાથી આપણા પાપો ધોવાઈ જાય અને પુણ્યનો ઉદય થાય. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. પણ સાવધાન થઈ જાજો તીર્થમાં આવીને. હા, તીર્થમાં આવીને ખૂબ સાવધાન રહેજો કે અન્ય ક્ષેત્રમાં તમારું કરેલું પાપ તીર્થમાં આવો એટલે ધોવાઈ જાય. પણ તીર્થમાં આવીને પાપ કરશો તો તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. વજ્રપત્રમાં લખાઈ જશે અને પછી તમારે ભોગવવું જ રહ્યું. માટે તીર્થમાં કોઈ પાપ ન થઈ જાય એના માટેની કાળજી રાખજો બાપ. તીર્થમાં કોઈ પાપ ન થઈ જાય. અને અહીંયા આવ્યા છો ને તો દાન પુણ્ય કરીને જ જાજો. ગોમતીમાં નાઈને જ જાજો, ભલે ખારું પાણી લાગે. ગોમતીમાં નાજો, નકર પછી ઘરે જઈ અને સત્સંગ મંડળમાં જઈ અને ગામ આપણા ઘરના ખૂણે બેહીને કેવું પડશે ગંગા નાયા, ગોમતી નાયા. હા, આ બધું ન્યાજીન નકર કરવું પડશે ખોબે ખોબે. કેટલા જણા આજ ગોમતી નાવા ગયા હતા? જરા હાથ ઊંચો કરો. આ શુભમ પરિવાર વાળા બધા શું કર્યું? એ કે અહીંયા ગોમતીનું જ પાણી આવે છે. હું ને સંજયભાઈ એક દિવસ હરિદ્વાર ગયા. પહેલી વાર બહાર ગયા. અમે બે પહેલી વાર હરિદ્વાર ગયા ઓલી સપ્તાહનું નક્કી કરવા. હવે એ જાન્યુઆરી મહિનામાં, એટલે જાન્યુઆરીમાં તો ઠંડી જ હોય. તો મેં ઋષિકેશમાં હતી, એટલે મેં એને કીધું, મેં કીધું ગંગાજીમાં જવું કેમ છે? એ કે નળ ચાલુ કરી લ્યો, એમાં ગંગાજી જ આવે છે. કારણ કે શિયાળાની ઠંડીમાં ને એમાં એ ગંગાનું પાણી અડાય, પણ એમાં તો આખું વીચીને જે તુબાકો મારે ને એ જ નાઈ શકે. બાકી પગથિયા ઉપર જઈને પેલા પગ પલાળે અને પછી એ ત્યાં 2 મિનિટ એટલે એ ગયો, એ પછી નાઈ નહીં ભગત એમાં. હા, ઈનો નાઈ. થોડીક વાર એમાં આંગળી રાખે તો આંગળી ખીજી જાય. એમાંય વરસાદ ચાલુ થયો.
આ સંકલ્પ ત્યાંથી થયો હતો. ગંગાના કિનારેથી સંકલ્પ થયો હતો કે ગોમતીના કિનારે કથા કરવા જવી, ગોમતીના કિનારે કથા કરવા જવી. આજ મારા ઠાકોરે આજ ગોમતીના કિનારે કથાનો સંકલ્પ સંપન્ન કરાવવા જઈ રહ્યો છે. ભગવાન, તમે સાચી ભાવનાથી ભગવાનની પ્રાર્થના કરો ને, ભગવાન પાસે કંઈક માગો ને, અને એમાં તમારા માટે ક્યારેય ન માગો. એટલે હું ભરોસા સાથે કહું, કૃષ્ણ તમને આપવામાં જરાય વાર નહીં લગાડે. તમે તમારા સ્વાર્થ માટે ન માગ્યું હોય તો. સત્ય હંમેશા સંપૂર્ણ હોય સાહેબ, માટે સત્યની આરાધના કરજો. સત્યમ પરમ ધીમહિ, સત્યની આરાધના કરજો. ભગવાને આ દુનિયાની રચના કરી છે, આ દુનિયાને બનાવી. કેટલું અદ્ભુત કાર્ય છે ભગવાને બનાવેલું. અને છતાં પણ એક વાત યાદ રાખજો, ભગવાનની અંદર 3 કર્મ છે. ભગવાનના 3 કાર્યો: ઉત્પત્તિ, સ્થિતિ અને લય. ઉત્પન્ન કરે, ચલાવે અને નાશ કરે. છતાં એનામાં 3 વસ્તુ નથી. નથી હરખ, નથી અભિમાન, નથી શોક. બ્રહ્માજી આ દુનિયાની ઉત્પત્તિ કરે. બ્રહ્માને ઘરે દીકરા થાય, આપણી ઘરે દીકરીનો જન્મ થાય એટલે આપણને કેટલો આનંદ મળે. બ્રહ્માજીમાં કોઈ આનંદ નથી, કોઈ હરખ નથી. ભલે દુનિયાની સૃષ્ટિ થાય છે, સર્જન થાય છે, બ્રહ્માને કોઈ આનંદ નથી. આ દુનિયાને ચલાવનારા ભગવાન નારાયણ, એને કોઈ દિવસ અહંકાર નથી કે હું દુનિયાને ચલાવું છું. અને જ્યારે ભગવાન શિવ આ દુનિયાનો સંહાર કરતા જાય, લય કરે છે, ત્યારે ભગવાન શિવને કોઈ જાતનો શોક નથી થતો કે આજ મારે એક જીવાત્મા અમારા વચ્ચેથી ગયો. ના, એને નથી હરખ, નથી અભિમાન, નથી કોઈ શોક. એટલે એને પરમાત્મા કહ્યા છે. આપણને આ 3 વસ્તુ છે. આપણને હરખે થાય છે અને આપણે ચલાવીએ એટલે આપણને અહંકાર આવે છે. દીકરાઓ મજા કરો, એ તો તમારો બાપ કમાય છે ને એટલે તમને ખબર નથી. આવા શબ્દો આપણા મોઢામાંથી દીકરાઓ માટે નીકળતા હોય છે. પણ આપ સૌને મારી પ્રાર્થના છે, કોઈ દિવસ ક્યારે અભિમાન ન કરશો કે હું છું એટલે મારો પરિવાર ચાલે છે. ના, એટલે મારા દીકરા મજા કરે છે. ના. જે દીકરાઓ નાનપણમાંથી જ છત્રછાયા ગુમાવીને બેઠા હોય ને બાપની, એ દીકરાઓ પણ મોટા થઈ અને બહુ સરસ મજાની એવી જિંદગી જીવતા હોય છે. કારણ આ દુનિયામાં જેનું કોઈ નથી ને, એનો ભગવાન કાળિયો ઠાકર છે સાહેબ. એના માટે કૃષ્ણ છે. ક્યારેય અભિમાન ન કરશો. અને અભિમાન કર્યું ગયો. ગર્વ કયો સોઈ નર હાર્યો. ગર્વ ન કરશો, અભિમાન ન કરશો. ભગવાનનો આભાર માનશો કે પરમાત્મા તમે મને નિમિત્ત બનાવ્યો. અહીંયા તો માત્ર ઈશ્વર આપણને નિમિત્ત બનાવે છે, બાકી કરવા વાળો તો ઈ છે. અને એને જે ધાર્યું હશે ઈ જ થશે. મારું ને તમારું નહીં ચાલે એમાં કરશું. કોઈ દી ચાલ્યું નથી અને કોઈ દી ચાલવાનું નથી. ગમે તેટલી મહેનત કરો, એ તો એને આપવું છે તો જ આપશે. નકર તમે ગમે તેટલા આમ દોડીને ગમે તેમ કરો, એ ઊંધું જ પડે. અને એને આપવું હોય ને તમે ઊંધા નાખો ને તોય જતું પડે. કારણ કે દોરી એના હાથમાં છે. કોને કેટલું આપવું ને કોને કેટલી જરૂર છે એને ખબર છે. એટલે યથાયોગ્ય સમયે યથાયોગ્ય વસ્તુ એ આપે છે. અને એટલા માટે એ માપમાં આપે છે. અને જ્યાં જ્યાં આપવાનું છે ત્યાં જ આપે છે. તમે જુઓ, આ શુભમ પરિવારને ભગવાને લક્ષ્મી આપી, એને કેટલો સદુપયોગ કર્યો. નકર આ ગરમીમાં એ ઠંડા પ્રદેશમાં ફરવાનો વ્યા જાય. હાલો વેકેશન છે, છોકરાઓને લઈને વ્યા જાય વિદેશમાં, એને આ ગરમી વહી જાય પછી આવશું. પણ ના, એને ઉનાળામાં જ આ પ્રસંગ અહીંયા કર્યો. શું કામે? તો કહે છે વેકેશનનો પીરિયડ હોય ને તો અમારો તમામ પરિવાર આ દ્વારિકાની ધરતીમાં લાભ લઈ શકે, એટલા માટે એને આયોજન કર્યું સાહેબા. જેને સંપદા ભગવાને આપી છે એને સાથે સાથે ભગવાન સન્મતિ આપે ને એટલે સમજો એ સંપદા નહીં, એ મહાલક્ષ્મી બની જાય છે. સદભાગ્યની લક્ષ્મી બની જાય છે. અને લક્ષ્મીને તમે જેટલી વાપરો ને એટલી તમારી પાછી આવે. જેટલા અંદર મૂકી રાખી એને બધાને ઉધઈ જ ખાઈ ગઈ. હા, ઓછામાં પૂરું બાકી રહે તો આપણે ઓલા ઉધઈને દવા વાળાને લઈ આવી. હાલ તો દવા નાખતો, એ દવા છાંટતો જાય ને થોડીક લેતો જાય રે. એટલે લોભ ન કરશો. ભગવાને સંપદા આપી છે, તેનો સદુપયોગ કરજો બાપ. ઈશ્વરે આ ધરતીનું નિર્માણ કર્યું, આ દુનિયાનું નિર્માણ કર્યું. અને એ નિર્માણની અંદર ને નથી હરખ, નથી કોઈ અભિમાન, નથી કોઈ શોક.
બધાયને જીવાડે છે સાહેબ. કોઈ દિવસ એને કોઈને ભૂખ્યો સુવાડ્યો હોય આવો પ્રસંગ નથી બન્યો. ભૂખ્યો ઉઠાડે ખરો, પણ ભૂખ્યો કોઈ દિવસ સુવાડ નહીં. આ દુનિયાનો ચલાવનારો એ માણસ, એ કુંભાર ક્યાં બેઠો હશે? એટલે કહેવું ગમે છે, પૃથ્વી તણો પીંડો કર્યો, રજલાવતો ક્યાંથી હશે? પીડો જગચાક ફેરવનાર એ કુંભાર બેઠો ક્યાં હશે? ક્યારે કિનારી છાપશે? કેટલી દુનિયાનું નિર્માણ થતું જાય સાહેબ. રોજ દિવસ ઉગે અને નવું નિર્માણ થાય, રોજ દિવસ ઉગે અને નવું નિર્માણ થાય, અને વળી પાછો કેટલું કેટલું નવું નવું નવું. જગ ચોરસે બૂટા ભર્યા અને ક્યારે કિનારી છાપશે? કિનારી ક્યારે છાપશે? કારણ કિનારી છપાયા પછી બૂટા નો ભરે. પછી ત્યાંથી બસ એ સીમિત થઈ ગયું, રેખા બંધાઈ ગઈ, અને વળી પાછો કેવું નિર્માણ કરે. એટલે આ ભગવાનના નિર્માણ, મને એમ લાગે છે ભગવાને આ દુનિયાનું નિર્માણ કર્યું ને, તો એ દુનિયાના નિર્માણમાં નિર્માણ કરતા પહેલા મને એમ લાગે છે ભગવાને મેનેજમેન્ટનો કોર્સ કર્યો હશે. હા, એ ક્યાંક એન્જિનિયરિંગ તો કર્યું જ હશે. નકર આટલું બધું આટલું એકદમ સુઘડ એવું વ્યવસ્થા ન કરી શકે. આ થોડું એક મકાન બનાવવું છે તો એક દિવાલ થોડીક એમ લાગે નથી મજા આવતી, પાડ નખાય. એને તો નિર્માણ કર્યું, એ કેટલા વર્ષો સુધી રહે સાહેબ. એટલે એને બધું મેનેજમેન્ટથી કર્યું છે. આપણે મકાન બનાવીએ ને ઘણા કેમ લાગે કે આ અહીંયા નથી સારું લાગતું, આપણે નથી કાઢી શકીએ. ભગવાન નિર્માણ કરે પછી કાઢી શકે? કેટલા વર્ષો સુધીની યાદી હોય સાહેબ. પણ એના નિર્માણમાં કોઈ ભૂલ કાઢી ન જાય કોઈ. બોલો, અહીંયા ભગવાનની ભૂલ હશે. કેટલી વ્યવસ્થા, અને સૌથી મોટી વ્યવસ્થા તો એ છે કે એને બીબા અનેક બનાવ્યા. એને બીબા બહુ અનેક બનાવ્યા ને, એ બહુ મોટી વ્યવસ્થા છે. ખાલી એક કલ્પના કરો કે એને એક જ હરખું બીબું રાખ્યું હોત તો સમજાય છે મારી ભાષા? આપણા બધાના મોઢા એક જ હરખા રાખ્યા હોત તો કેવી અવ્યવસ્થા ઊભી થાત. પણ એને વ્યવસ્થા ઊભી કરી. જેટલા માણસનું નિર્માણ કરે બધાને વળી પાછો અલગ અલગ બીબામાં બેહારે, અલગ અલગ એનો ચહેરો આપે, અને વળી જેવો ચહેરો આપે ને એવો જ વળી પાછો ને હામો રંગ આપે. એટલે કવિ લખે, બીબા કહો કેટલા હશે, રંગ રે જ બેઠો ક્યાં હશે?
કણો પીંડો કર્યો રજલાવતો ક્યાંથી હશે? તો એ ખાળિયા ક્યાં ખોદવા ગયો હશે? અને ખાળિયા ખોદવા ગયો એનો વાંધો નથી સાહેબ, આખી દુનિયાનો ચાકડો બનાવી અને જગતને ચલાવનારો આ કુંભાર બેઠો ક્યાં હશે? આ કુંભાર ક્યાં હશે? આખી દુનિયાને ચલાવનારો, કીડીને કણ અને હાથીને મણ આપનારો એ માણસ, એ કુંભાર, એ શેઠિયો ક્યાં બેઠો હશે? કોઈ દિવસ કોઈને છેતરે નહીં. અને સૌથી મોટી વાત, કોઈ દી કોઈનાથી છેતરાય નહીં. હો, આ તમે ભૂલી જાજો કે એ છેતરાઈ જાય. ના, કોઈ દી કોનાથી નહીં છેતરાય. એનું મૂળ કારણ એક જ છે. ભગવાન એક જ પંક્તિમાં કહે છે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ ઘેલો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે, હું કાંઈ. ભગવાન કહે છે તમે મને છેતરવા ઉભા થયા હો તો હું તમારાથી છેતરાઈ જાઉં, આવું તમારે કોઈ દી સ્વપ્નમાં વિચારવું નહીં. કારણ કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. કોઈનો છેતરો છેતરાવ એવો સસ્તો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે, ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે, ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે, ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. એ કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. ભગવાન કહે છે હું તમે કોઈ છેતરી જાઓ અને હું છેતરાઈ જાઉં એવો હાવ ગાંડોય નથી. કોઈ દિવસ ભગવાન કોઈને છેતરે નહીં અને કોઈનાથી કોઈ દિવસ છેતરાય પણ નહીં. એટલે ભગવાનને કહેવું ગમે કવિને, છેતરે નહીં છેતરાય ના, અબ જોનો આડતીઓ દિશે. છેતરે નહીં છેતરાય ના, અબ જોનો આડતીઓ દિશે. સૌને રોજી રોટી ચૂકવે એ શેઠિયો કેવો હશે? સૌને રોજી રોટી ચૂકવે તો શેઠ કેવો હશે? કીડીને કણ આપે, હાથીને મણ આપે છે. આવી કહેવત છે ભગવાન સૂર્યનારાયણ સવારમાં સૂર્ય ઉદય થાય અને સૂર્ય અસ્ત તરફ જાય ત્યાં સુધીમાં ભગવાન કીડીને કણ હાથીને મણ આપે, આવી કહેવત છે.
એક દિવસના વખતે સૂર્યનારાયણના પત્ની રન્નાદે એને એમ થયું કે આ બધા કહે છે પણ લાવ આજ મારે આની કસોટી કરવી છે, આજ મારે આની કસોટી કરવી છે. એટલે ભગવાન સૂર્યનારાયણ નીકળે ને ત્યાર પહેલા રન્નાદે એક કીડીને લઈ અને એક ડબલીમાં પૂરી દીધા. એક કીડીને એક ડબ્બીમાં પૂરી દીધી. બધા કહે છે ને કીડીને કણ ને હાથીને મણ આપે, આજ મારે જોવું છે આને કણ કોણ આપે છે. ભગવાન તો સૂર્યનારાયણ નીકળી ગયા રથને લઈને. આખા દુનિયાના તમામ જીવાત્માઓને કીડીને કણ હાથીને મણ આપીને ફરી પાછા ભગવાન આવ્યા. એટલે માતાજી એમને વાત કરે છે કે જઈ આવ્યા, બધાને જમાડી આવ્યા? હા ઓ રન્નાદે, બધાને જમાડી આવ્યો. કોઈ બાકી રહી ગયું? અરે કોઈ બાકી રહે? કોઈ બાકી નહીં, બધાને કીડીને કણ ને હાથીને મણ. રન્નાદે કહે છે ના, તો તમારી ભૂલ છે. બોલો. અરે ન હોય. અરે હા, એક કીડી બાકી રહી ગઈ છે. અરે હોય જ ન શકે. રન્નાદે ઓરડામાં ગયા અને એક ડબ્બી લઈ આવ્યા. આ ડબ્બીમાં એક કીડી છે. જ્યાં ઢાંકણું ખોલે ને ત્યાં અંદર કીડી પણ એક ચોખાનો દાણો ખાતી હતી. શું કામ? કે સવારમાં જ્યારે રન્નાદે એને અંદર પૂરવા ગયા ને ડબ્બી બંધ કરવા ગયા ને તો એના કપાળમાંથી એક ચોખાનો દાણો પડી ગયો અંદર ડબ્બીમાં. એટલે કહેવાય છે ભગવાન કીડીને કણ ને હાથીને મણ આપીને જ રહે છે. ભૂખ્યો ઉઠાડે ખરો પણ ભૂખ્યો કોઈ દી સુવાડે નહીં સાહેબ. એટલે કહે સૌને રોજી રોટી ચૂકવે એ શેઠિયો કેવો હશે. ભગવાન પૂરી પાડે છે, કારણ એ ક્યાંય નિમિત્ત બનતા નથી, આપણને માત્ર નિમિત્ત બનાવે છે. માટે કોઈ દિવસ ક્યારે અભિમાન ન કરશો કે હું છું એટલે મારાથી આ સંસાર મારો પરિવાર ચાલે છે. ના, ક્યારેય અભિમાન ન કરશો. ઈશ્વર તો માત્ર આપણને નિમિત્ત બનાવે છે. ભગવાને આ મનુષ્ય અવતાર આપ્યો છે તો મનુષ્ય અવતારની અંદર આ મનુષ્ય અવતાર સાર્થક બનાવવા માટેના પ્રયત્નો કરજો બાપ. પરમાત્માએ જ્યારે અવસર આપ્યો જ છે તો આ વ્યર્થ ન વયો જાય એની કાળજી રાખજો. કારણ આપણી કહેવત છે કે 84 લાખ યોનિમાં ફેરા મારીએ અને સારા કામ કરીએ ને ત્યારે એક વખત મનુષ્ય અવતાર મળે છે. 84 લાખમાં એક વખત આપણને મનુષ્ય અવતાર મળે છે. પણ તમને સાથે સાથે કહી દઉં કે આ 84 લાખમાં સારા કામ કરવાથી મળેલો આ મનુષ્ય અવતાર અને આ મનુષ્ય અવતારમાં જો 2-3 કામ સારા ન થાય ને એટલે 84 લાખ સાવ મફતમાં મળે છે. એટલે 84 લાખ વખત સારા કામ કરવા છે કે આ અવતારમાં આવ્યા પછી એક પણ કામ ખરાબ નથી કરવું. આ નક્કી તમારે કરવાનું છે. ભગવાને તો અવતાર આપ્યો છે આપણને. માણસ બન્યા છીએ ને તો માણસ બનીને જ રહેજો, નહીં તો બીજો જન્મ ક્યારેક બીજી યોનિમાં થશે ને તો બહુ દુઃખ થશે, બહુ યાતનાઓ થશે. ખાલી એટલો વિચાર કરજો, ભગવાને આપણને આ વખતે માણસ બનાવ્યા, આવતા વખતે આપણે જેટલી યોનિઓ જોઈ છે, ફરજાની અંદર ભેંસ, બળદ, ગાય, આંગણામાં કૂતરા, બિલાડા, વાંદરા, આ જેટલા જેટલા તમે ખાલી યોનિઓ જોઈ છે ને એમાં ખાલી આપણો વારો આવશે ને તો આપણી દશા શું થશે. માટે આ વખતે માણસ બનાવ્યા છે તો મનુષ્ય અવતાર જીવી અને સાર્થક બનાવજો. એક જગ્યાએ એક પ્રવચન ચાલતું અને એ પ્રવચનમાં બરાબર એક મહાત્માજી ઉભા થયા અને બહુ બધી મેદની હતી.
એટલે મહાત્માજી પ્રવચન કરતા કરતા એમ કહે છે કે હે જીવાત્માઓ, હે ભક્તજનો, ભગવાને આ વખતે માણસ બનાવ્યા છે ને, તો માણસ બનીને રહેજો, નકર આ જન્મમાં મર્યા પછી બીજા જન્મમાં પશુ યોનિમાં જાશું ને તો દશા માઠી થશે. એટલે એક આવી વાત કરી એટલે એક વધારે પડતો ડાયો માણસ, જેને આપણી ભાષામાં દોડદાયો કહી, ઊભો થયો. મહારાજ, તમે એમ કહો છો કે આ વખતે સારું જીવજો, નકર બીજી વખત પશુ યોનિમાં જાશો. તો મેં તો એમ સાંભળ્યું છે કે માણા મરે એટલે બીજો જન્મ માણસ જ થાય. મેં તો આવું સાંભળ્યું છે. તો તમે આવું કેમ કહો છો? તો આમાં સત્ય શું? મહાત્માજી કહે છે, ભાઈ તારી વાત સત્ય છે. માણા મરે એટલે બીજો જન્મ માણસ જ થાય. અરે તો તમે હમણાં એમ કહો છો કે અવતારમાં મરશું તો બીજા અવતારમાં પશુઓનીમાં જાશું, ઘડીક ઘડીકમાં ફરી જાઓ છો. સાચું કહ્યું? અને ત્યારે પેલા મહાપુરુષ કહે છે, ભાઈ સાંભળ, સાચું કહ્યું ને તને બતાવું. તારી વાત સાચી છે, તે સાંભળ્યું છે કે માણા મરે તો બીજે જન્મે માણસ થાય. પણ ખાસ ધ્યાન રાખજો, માણસ મરે તો બીજા જન્મે માણસ થાય. કોણ? માણસ મરે તો બીજા જન્મે માણસ થાય. સમજાય છે ને મારા શબ્દો? કે હજી ન સમજાણા? ગયા સીધા બારી પાસ. કેટલા લોકોને આ વાત મારી સમજાણી? માણસ મરે તો માણસ થાય. જેને હાથ ઊંચા નથી કર્યા એને નથી સમજાણી ને. અમુક ને એમ હોય કે એને સમજાઈ ગઈ એટલે કહી દીધું. એને નથી કહેતા કે તારા નાવું નથી, મને અડી લે ને મેં નાઈ લીધું હોવારી કે. માણસ મરે તો બીજા જન્મે માણસ થાય. આ વખતે ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે, તો મનુષ્ય અવતાર વ્યર્થ ન વયો જાય એના માટે ભગવાનના નામનો મહિમા ગાજો, ઈશ્વરના નામનો ગુણાનુવાદ ગાજો. સાહેબ, હરિના નામની કથાઓ ગાઈ લેજો, ભગવાનથી નાતો જોડજો, સત્યથી નાતો જોડજો. સત્યમ પરમ ધીમહિ, સત્યની આરાધના કરજો, સત્યની હારે સંબંધ બાંધજો. અને સત્યની હારે સંબંધ બાંધો ને ત્યારે એકમાત્ર ખાસ કાળજી રાખજો, એની હારે નાતો બાંધ્યા પછી એની પાસે કઈ માંગતા નહીં. ઈશ્વરની હારે નાતો બાંધ્યા પછી એની પાસે કશું ન માગો. એટલે મને કહેવું ગમે, ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. તમે ભગવાનને ચાહો પણ ભગવાનથી ન ચાહતો. પણ અત્યારે તો સમાજ, આ દુનિયા થઈ ગઈ ને, ભગવાનને ચાહનારો વર્ગ ઘટી ગયો, ભગવાનથી ચાહનારો વર્ગ વધી ગયો. હે ભગવાન મને આ દેજો, ભગવાન મને તે દેજો. અને માગવામાં પાછું વાળું થોડો જોવે છે પાછો. એના માટે માગે એનો વાંધો ન હોય, પણ એના માટે માગી લઈને એટલે એનું પૂરું થઈ જાય. એટલે હું કે હે ભગવાન હવે મારા છોકરાને ધંધો હારે જો. ભગવાન અંદર બેઠો બેઠો કેલા તે તારું માગ્યું, હવે તારો છોકરો એનું માગશે, તું રહેવા દે ને. આપણને ભગવાન પાસે માગોમાં જરાય આમ સંકોચ ન અનુભવીએ સાહેબ. ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. માગવાનો સમય આવે ને તો થોડું ઘણું માગવું, અને એના બદલામાં કંઈક આપીને માગવું. પણ અત્યારનો માણસ તો બે આપીને શું માગે? જુઓ, 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. ભગવાનને 2 ફૂલ દે છે ને, એમ નથી આપતો. આપણે એમ કઈ એલા ઓલા ભાઈએ તો સત્યનારાયણની કથા કરી એની ઘરે, એને એમને નથી કરી, તો એને માનતા કરી હતી, માનતા ફળી ગઈ ને એટલે કથા કરી છે, નકરી કથાય ન કરે. અરે કથાની વાત તો બહુ આઘી છે, 2 દિવાય ન કરીએ. બેનો છે ને બરાબર પ્રસંગમાંથી આવે અને ઘરેણા કાઢતા હોય, એમાં કામમાં ઘરેણું ક્યાંક મુકાઈ જાય અને પછી જડે ને એટલે હું કે હે માતાજી આ મારું ઘરેણું જડી જાય ને તો 2 દીવા કરે. કેટલા દીવા? મારું ઘરેણું જડી જાહે તો હું 2 દીવા કરે, અને ઈ પાછું જડી જાહે તો. જો ન જડે તો તમે 2 દીવાની રાહ તો જોતા જ નહીં. જિંદગીમાં રાહ ન જોતા. મને મનાવવા માનતા ભગવાનને મનાવવા હાટું માનતા કરે. હે ભગવાન મારું આમ થઈ જાય ને તો હું તમારું આમ કરી નાખી. એટલે આમાં તો ભગવાનને એક કીધું તમે મારું કરો તો હું તમને આપું.
બે ફૂલ લઈને મંદિરે આવે, વળી હારે પાછું વળી લોટરીની ટિકિટની ઝેરોક્સ લેતો આવે ને ભગવાનને મૂકે. ભગવાન આજ રાખ ફૂલેથી ધ્યાન રાખજો, નંબર યાદ રાખજો. પણ ભગવાન અંદર બેઠો બેઠો નો જવાબ આપ્યો, 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતા માને. 2-5 એવા બે ફૂલના 2 લાખ દેતો નથી રે, હું કાંઈ ગાંડો નથી રે. ઈ કાંઈ ગાંડો નથી રે, ઈ કાંઈ ઘેલો નથી રે. બે ફૂલમાં 2 લાખ આપી દે એટલો બધો ગાંડો નથી થઈ ગયો ઈ. હો ને? એટલે તમે કોઈ દી એવી અપેક્ષા લઈને જતા નહીં કે મારા 2 ફૂલમાં મને 2 લાખ આપી દેશે. તમારે પૈસા મેળવવા માટે તમારી લાયકાત મેળવવી પડે સાહેબ, તો ભગવાન આપે, નકર ન આપે. ईश्वરના નામનો મહિમા ગાજો, ભગવાનથી નાતો જોડજો. ભગવાન કો ચાહો લેकिन ભગવાન સે કુછ ન ચાહો. ભગવાનના નામનો રસ પીજો સાહેબ. ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે, ફરી પાછો આવો અવતાર નહીં મળે. ક્યારે જવાનો વારો આવે કઈ નક્કી નહીં. એટલે પુષ્ટિ સંપ્રદાય પણ કહે છે, એ આવો જીવન માલાવો ફરી ફરી ના મળે. હે આવો જીવન માલાવો ફરી ફરી ના મળે. માણસ બન્યા છે તો ભગવાને માણસ બનાવીને મોકલ્યા છે, તો એ ભગવાને જે અપેક્ષા રાખીને આપણને મોકલ્યા છે એટલું કરતા જાજો. ઈશ્વરે આપણને મોકલ્યા છે તો એટલું કરતા જાજો બાપ. ભગવાનના નામના ગુણાનુવાદ ગાય, ઈશ્વરના નામનો રસ પી લેજો સાહેબ. એટલે જ તો ભાગવતનો પ્રથમ સ્કંદ, પ્રથમ અધ્યાય અને 3જો શ્લોક ભગવાન વેદવ્યાસ બોલ્યા છે. આ દુનિયામાં રસ પીવા જેવો હોય તો ભગવાનના નામનો રસ છે. અને રસ પીવો હોય તો ભાગવતનો રસ પીજો. કારણ આ ભાગવત એ એક ફળ છે. અને કેવું ફળ? તો કહે છે કે ઝાડવા ઉપર પાકેલું ફળ છે, પરિપક્વ ફળ છે.